કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? તો કેમ છો બધાને? તબિયત પાણી સારા? બધાને સારું છે ને? તો રેડી લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે 9 થી 12 સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં ગયા હતા અને આજે જોવા આપણે ઢીંગીબેન શું કરી રહ્યા છે, મેંગી બનાવી રહ્યા છે. મેંગીનો મસાલો કેવી છે ખબર છે? તમે ખાધી નહીં? ખાધી હોય તો કોમેન્ટ કરી નાખજો. કોરિયન મેંગી છે. ઢીંગીબેન મેંગી બનાવી રહ્યા છે. ત્યાં આપણે છે ને થોડાક બે જો આપણે છીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આપણે કોરિયન મેંગી કેમ બનાવે છે આપણે જોઈને તમને બતાવીએ. ચાલો, કોરિયન મેંગી આપણે કઈ ખાવાનું નથી, આપણને મજા ન આવે. આપણે ચા ને દૂધ હોય એટલે રેડી. એમ કદો ને સારી બનશે તો ઓહો મજાનો ખાશે. ઢીંગી બેન ને આપણે કાંઈ કહેવાનું છે નહીં. પાણી ઓછું થઈ તોય જે વધારે થાય તોય એ ખાઈ લે. મને આમ તો ખબર જ છે કેમ કે પાણી એમાં ઓછું જ છે, તો આપણે પાણીનો ગ્લાસ ભરીને એ તો આપણે બોયલા એટલે હો ભાઈ. આ છે માતાજીનું મંદિર. તો આપણે ઢીંગી બેન આ છે પંખો. તમે તો જોયો નહીં, જોયો હોય કોમેન્ટ કરી દેજો. બસ એટલું. જો આપણને પૂછે છે. બસ હા, મને નહીં ખબર હો. બસ આવડે એટલું. હા તો મને નહીં ખબર. તું બનાવ. તું ભાષા કઈ બોલ રહી હતા? આપણે જો અત્યારે મેંગી બનાવીને આપણે છે ને ત્યાં ફોકસ કરવાનું છે. કોણે કોણે આ બિસ્કિટ ખાધા છે કોમેન્ટ કરી દેજો જલ્દી. ઢીંગી બેન મેંગી બનાવી રહ્યા છે આપણે. જો આ કોરિયન મેંગીનો મસાલો. આ છે ઓરિગેનો અને આ છે મેંગીનો મસાલો. આપણને ઢીંગી બેન મસાલો બતાવી રહ્યા છે. આપણે જોઈ લીધો હોય. હાલજો. બફા મારી चले तो कट ही जाएगा सफर आहिस्ता आहिस्ता हम उसके पास जाते थे मगर आहिस्ता आहिस्ता चले तो कट ही जाएगा सफर आहिस्ता आहिस्ता हम उसके पास जाते थे मगर आहिस्ता आहिस्ता. તો આપણી મેંગી બની તૈયાર છે. આપણી મેંગી બની તૈયાર છે. તો આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ ને આપણે મેંગી ખાઈ લઈએ. ખાવાની તો ન હોય, શાકવાની હોય. તો ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અત્યારે આપણે વ્લોગનો એન્ડ કરીએ. તો ચાલો આપણે બાય, આવજો.